મોટા નટવા જાંબુડી ગામે ગામ ગજરા અને જાતરની અનોખી રીતે વિધિ કરતા ગ્રામજનો। ફતેપુરા તાલુકાના મોટા નટવા જાંબુડી ગામે આદિવાસી પરંપરા મુજબ જાતર કરવાની પ્રથા આદિકાળથી ચાલી આવે છે। દરેક ગામોમાં અને ફળિયામાં જાતરની વિધિ કરતા હોય છે, જેમાં વરસાદ પડતા નવા ઉગતા શાકભાજી જાતર કર્યા બાદ જ ઉપયોગ કરતા હોય છે। જાતર વિધિમાં ગામની ખેડાની માતા પર ગ્રામજનો ભેગા થાય છે અને કુકડા કે બકરાની બલિ ચઢાવવામાં આવે છે। ત્યાર પછી સેવા પૂજા કરવામાં આવે છે, સાથે માંડલું અને ગામ ગજરાની વિધિ પણ કરતા હોય છે, જેમાં પણ આખા વર્ષ દરમિયાન ઢોર પશુ અને કોઈ પણ પ્રકારની બીમારી ન આવે અને સુખ શાંતિ રહે એ માટે બળવા દ્વારા વિધિ કરવામાં આવે છે। ત્યારબાદ બકરાની બલિ ચઢાવે છે। આ રીતે આખા આદિવાસી સમાજમાં ગામડે ગામડે ફળીએ ફળીએ કેટલાય નિર્દોષ જીવોની હત્યા થતી હોય છે। આદિવાસી સમાજના ઉત્થાન માટે અને અન્ય સમાજની હરોળમાં માનભેર જીવતો થાય એમાં અમુક પરંપરા રિવાજોમાં બદલાવ લાવવો ખૂબ જરૂરી છે। આમાં માતાજી ભાવના ભૂખ્યાઓ છે। કુકડા કે બકરાની બલિ ચઢાવો કે શ્રીફળનો હવન કરો માતાજી માન્ય રાખતા હોય છે, જેથી મોટા નટવા જાંબુડી ગ્રામજનો ભેગા મળીને બલિ ચઢાવવાની પ્રથા જીવ હત્યા બંધ કરીને શ્રીફળનું હવન કરીને જાતર વિધિ કરવામાં આવી। સાથે ગામ ગજરામાં પણ બકરાની બલિ ચઢાવવાના બદલે શ્રીફળ હવન કરીને ખેડાની માતાને અરજ કરી કે અમે હવેથી કુકડા કે બકરાની બલિ આપવાના બદલે શ્રીફળ વધેરીને અને શ્રીફળનું હવન કરીને ગામ ગજરાની વિધિ કરીશું। પંચ ત્યાં પરમેશ્વર મુજબ માતાજી આ વિચારને માન્ય રાખશે। આ ભાવ સાથે એક જીવ હત્યા કરવાની પરંપરા બંધ કરી અને જાતર અને ગામ ગજરાની વિધિ કરવામાં આવી।